નમસ્કાર, અમારી ન્યૂઝ ચેનલ ન્યૂઝ ફોર કાઠિયાવાડ ને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. ન્યૂઝ ફોર કાઠિયાવાડ. નમસ્કાર. રેશમા પટેલ આપ પ્રદેશ મહિલા પ્રમુખ. જૂનાગઢ જિલ્લા માંગ ઇકો સેન્સિટિવ ઝોન માંગ આવતા 27 ગામ માંગ પ્લાસ્ટિક ઉપર પ્રતિબંધનો કાળો કાયદોનો ખડિયા ગામના વેપારીઓએ આપ નેતા રેશમા પટેલની આગેવાની માંગ વિરોધ કરી આવેદન આપ્યું. આજે ખડિયા ગામમાં બધા વેપારીઓ નાનો વર્ગ અહીંયા ભેગો થયો છે અને બધાનો પ્રશ્ન એટલો જ છે કે જે 27 ગામ જૂનાગઢ જિલ્લાના ઇકો સેન્સિટિવ ઝોનમાં આવ્યા છે એમાંનું આ ખડિયા ગામ છે અને આ જે નીતિ નિયમો આવ્યા છે કે પ્લાસ્ટિક નહીં વેચવાના એને લઈને આજે ખડિયા ગામમાં દંડ ફટકારવામાં આવ્યો. બધાને ધમકાવવામાં આવ્યા છે કે આ બધા પડીકા દૂધ કાંઈ વેચી ના શકો, પાણીની બોટલો વેચી ના શકો. એને લઈને તલાટી મંત્રીના સિગ્નેચર વાળી દંડની પોચ આપવામાં આવી છે. એટલા માટે અમે અહીંયા આવ્યા છીએ અને રજૂઆત કરીશું કે આ નિયમો અમને મંજૂર નથી. પર્યાવરણ બચાવવામાં અમે આગળ છીએ, પરંતુ આ નિયમો માત્ર ને માત્ર વેપારીઓના પેટ કાપવા માટેના નાના ધંધાર્થીઓ જે લોકો લોન લઈને ધંધા કર્યા હોય છે એ લોકોના પેટ ઉપર લાત મારવા માટેનો છે. કારણ કે પ્લાસ્ટિક વેચવાથી જ આનું સમાધાન નથી. આના માટે અમારી સૌ ગ્રામજનોની માંગણી છે કે ઇકો સેન્સિટિવ ઝોનમાં આવતા દરેક જે ગામડાઓ છે એમાં સીસીટીવી કેમેરા લગાડો, ડસ્ટબિનો મૂકો અને વિશેષ ધ્યાન આપી અને એમાં જાગૃતતાના અભિયાન કરો. પરંતુ તમે વેચવાની ના પાડશો એ વિકલ્પ નથી, કારણ કે બહારથી આવતા લોકો પણ અહીંયા ફેંકીને જશે. અસંખ્ય વસ્તુ જે પ્લાસ્ટિકમાં આવે છે, બાંધકામમાં પણ ઘણી બધી વસ્તુ પ્લાસ્ટિકમાં આવે છે, અસંખ્ય છે, તમે એને રોકી નહીં શકો. આ તો માત્ર દંડના નામે સરકારની તિજોરી ભરવાનું કારસ્તાન છે. થોડાક દિવસ ખાલી નીતિ નિયમોના કારણે દંડા લઈ અને બધાને ફટકારવામાં આવશે અને ભૂતકાળમાં જે રીતે આપણે ઘણા બધા નિયમો જોયા છે કે સરકારની તિજોરી ભરાઈ જશે, એટલે આ નિયમોની જગ્યાએ પડ્યા રહેશે. એટલે અમારા સૌની માંગણી છે કે આ નિયમોમાં ફેરફાર કરી અને વેપારીઓને રાહત આપવામાં આવે, વેચવાની છૂટ આપવામાં આવે, એના બદલે સીસીટીવી કેમેરા અને ડસ્ટબિન અને જાગૃતતાના અભિયાન કરવામાં આવે. આટલી માંગણી સાથે અમે રજૂઆત કરવા માટે આવ્યા છીએ. ધન્યવાદ. બોલો ભારત માતા કી જય! ભારત માતા કી જય!